આ યુદ્ધની પરિસ્થિતિના વચ્ચે જે રૂપરા ગામના દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે એ સરાહનીય કામ છે। આજે બધી પબ્લિક એમ કહે છે કે અમને મોકો મળ્યો હોય તો અમે દેશની સેવા માટે તત્પર છીએ અને ત્યાં જવા માટે પણ તૈયાર છીએ બોર્ડર પર, પણ બધાને બોર્ડર પર જવાનો મોકો નથી મળતો। તો આ રીતે પણ બ્લડ ડોનેટ કરીને પણ સૈનિકોની સેવા કરી અને એક જાતનું આ દેશનું રક્ષણ જ છે। એ માટે આજે રૂપરા ગામે બ્લડ ડોનેટ કેમ્પ કર્યો અને અમને પણ એનો સેવાનો મોકો મળ્યો, એના બદલ હું ગામનો પણ ખૂબ ખૂબ આભારી છું। ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે, આપણે સૌ સુરક્ષિત છીએ આપણા જવાનોના કારણે, અને જવાનોને ક્યારેય બ્લડની કોઈ જગ્યાએ ખોટ ના પડે એ માટે અમારા ગામે પહેલ કરી છે। અમારા ગ્રામજનો સૌ મળી આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। 100 કરતાં પણ વધારે બોટલો એકત્ર કરવાનો નિર્ધાર કર્યો છે। અમારા બાજુમાં PHC ગોળા એમને અમારા માટે બધી વ્યવસ્થા કરી છે અને ગ્રામજનો ઉમળકાભેર આમાં ભાગ લઈ રહ્યા છે। જવાનો સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત છે, એટલે જવાનો માટે જે કરવું પડે એ કરવા માટે ગ્રામજનોની તૈયારી છે। વર્તમાન દેશની બોર્ડર ઉપર જે તંગદિલીની પરિસ્થિતિ છે, આ તંગદિલીની પરિસ્થિતિની અંદર રૂપપુરા ગામે એક એવી પહેલ કરી છે કે જે આપણું રક્ષણ કરતા આપણા રક્ષકો એવા સૈનિકોને એમના સન્માનમાં ગણો કે એમના રાષ્ટ્ર પ્રત્યેની એમની રાષ્ટ્ર ભાવનાથી સ્વૈચ્છિક રીતે જ બધાએ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અને આ બ્લડ ડોનેશન કેમ્પ સવારથી ખૂબ જ ઉત્સાહથી અહીં જે પણ બ્લડ આપવા આવે છે તે રાષ્ટ્ર માટે એટલા સમર્પણ ભાવથી પોતે બ્લડ આપીને જાય છે અને સાથે સાથે એમને એક આજે રિટાયર્ડ આર્મી મેનનું પણ સન્માન કરી અને રાષ્ટ્ર પ્રત્યેની એમની ભાવના પ્રગટ કરી છે।